કલાકમાં 94 તાલુકામાં વરસાદ થયો છે। 13 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે। જૂનાગઢના કેશોદમાં 8.5 ઇંચ વરસાદ થયો છે, તો 10 કલાકમાં પોરબંદરમાં 8 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। વંથલીમાં 7.5 ઇંચ વરસાદ થયો છે। ઉમરગામમાં 6 ઇંચ વરસાદ, કલ્યાણપુરમાં 4.5 ઇંચ વરસાદ, વલસાડમાં 4 ઇંચ વરસાદ, મેંદરડા ખંભાળિયામાં 4.5 ઇંચ વરસાદ થયો છે। જૂનાગઢ માળિયાહાટીનામાં 3 ઇંચ વરસાદ થયો છે। ઉપલેટા, દ્વારકા, રાણાવાવમાં પણ 3 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો હોવાની જાણકારી મળી રહી છે। તો હાલમાં એનડીઆરએફની ટીમને આપ જોઈ રહ્યા છો કે જે રેસ્ક્યુમાં લાગી છે। 10 કલાકની અંદર 94 તાલુકામાં વરસાદ થયો છે અને 94માંથી મોટા ભાગના તાલુકાઓ એવા છે કે જેમાં અધધ વરસાદ થયો છે। 13 તાલુકા તો એવા છે કે જેમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢ, કેશોદમાં 8.5 ઇંચ વરસાદ થયો હોવાની જાણકારી છે। તો 6 જિલ્લામાં સાંજ સુધી સાવધાન રહેવાની આગાહી કરવામાં આવી છે। 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। વલસાડ, કચ્છ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે, જ્યારે પોરબંદર, દ્વારકા અને જામનગરમાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। તાપી, નવસારી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે, તો સુરત, નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે। સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। પોરબંદરમાં સિઝનનો 100% વરસાદ પૂર્ણ થઈ ગયો છે। ખંભાળિયામાં સિઝનનો 100% વરસાદ પૂર્ણ થઈ ગયો છે। પોરબંદરમાં 24 કલાકમાં 63% વરસાદ થઈ ગયો છે। પોરબંદરમાં અત્યાર સુધીમાં 103% વરસાદ વરસી ગયો છે। સરેરાશ 30 ઇંચની સામે એક જ દિવસમાં 19 ઇંચ વરસાદ થયો છે। ખંભાળિયામાં સરેરાશ 35 ઇંચ સામે 37 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે સરેરાશની સામે। કેશોદમાં સિઝનનો 94% વરસાદ થઈ ચૂક્યો છે। જે કેશોદની સરેરાશ છે તે 38 ઇંચની છે, જેમાં 35 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો હોવાની જાણકારી મળી રહી છે। માણાવદરમાં પણ સિઝનનો 100% વરસાદ વરસી ચૂક્યો છે। સરેરાશ 36.8 ઇંચ સામે 36.9 ઇંચ વરસાદ થયો છે। વંથલીમાં પણ સિઝનનો 100% વરસાદ થયો છે। સરેરાશ 41.3 ઇંચ સામે 43.8 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। પોરબંદરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। શેરીઓ અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। શહેરના રાજીવનગરમાં કમરડૂબ પાણી ભરાયા છે। કાર અને મોટરસાયકલો પાણીમાં ડૂબી ગયા છે। પાણી ભરાતા લોકો પણ મુશ્કેલીમાં મુકાતા જોવા મળી રહ્યા છે। તો પોરબંદરના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે। જે રીતે આ આંકડો આવ્યો છે, 24 કલાકની અંદર 19 ઇંચ વરસાદ વરસી ગયો છે। સ્વાભાવિક રીતે 19 ઇંચ વરસાદથી શું પરિસ્થિતિ થાય તે તમામ લોકોને ખ્યાલ છે, ને તે પ્રમાણેની જ પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। જે લોકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે તેઓના ઘરમાં કેડસમા પાણી જોવા મળી રહ્યા છે। રાજીવનગરની અંદર આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પાણીનું રાજ જોવા મળી રહ્યું છે। આવા જ દ્રશ્યો ગયા વર્ષે જે જૂનાગઢમાં જોવા મળ્યા હતા તેવા જ દ્રશ્યો ફરી એક વખત પોરબંદરમાં આ વર્ષે જોવા મળી રહ્યા છે। તો પોરબંદર ખંભાળિયામાં રોડ પર દરિયા જેવા દ્રશ્યો રસ્તા પરથી વહેતો થયો છે। પાણીનો પ્રચંડ પ્રવાહ, વૃત્તુ નદીના પાણી જે છે તે રસ્તા પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જાણે રસ્તાની વચ્ચોવચ્ચ નદી વહેતી હોય અથવા તો આ વહેતી નદીની આસપાસમાં ગામ વસાયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે। તો ટ્રેક્ટરની મદદથી તમામ લોકો જે છે તે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે। બાકી તમામ જે વાહનો છે તે આમાં ફેલ થઈ રહ્યા છે। સ્વાભાવિક રીતે જ્યારે કેડસમાં પાણી ભરાયેલા હોય ને તેમાંથી વાહન પસાર પણ કરો તો એન્જિનની અંદર પાણી ઘૂસી જતું હોય છે। એકમાત્ર હાલમાં ટ્રેક્ટર એ સહારો છે કે જે લોકો ફસાયા છે તેઓ તેમાંથી બહાર નીકળી શકે, કારણ કે રસ્તા પરથી જાણે નદીનો પ્રવાહ હોય તે પ્રમાણેનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। અને હજી પણ જે આંકડો છે તે છેલ્લા 24 કલાકની અંદરનો 19 ઇંચ વરસાદનો છે। કેટલાક વિસ્તારોની અંદર તોફાની વરસાદ જે થયો તેના કારણે જાણે પૂર આવ્યું હોય તે પ્રમાણેના દ્રશ્યો પણ સર્જાયા છે। અને સામાન્ય રીતે જે લોકો ઘરમાં ફસાયેલા છે તેઓને બહાર કાઢવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે। જોકે એનડીઆરએફની ટીમ જે છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી, તેની મદદ લેવામાં આવી રહી છે। જે જગ્યાએ જરૂર પડી રહી છે તે જગ્યાએ એનડીઆરએફની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। હાલમાં 13 જેટલા જિલ્લાઓ એવા છે સમગ્ર ગુજરાતની અંદર કે જ્યાં આગળ છેલ્લા 24 કલાકમાં
3 ઇંચથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે। તો પોરબંદરના બોખીરા ગામે પહોંચ્યું છે ન્યૂઝ 18। એસપી ભગીરથ જાડેજાની ટીમ પણ કામે લાગી છે। બોખીરા ગામથી હાર્બર મરીન તરફના માર્ગ પર પાણી ભરાયા છે। જેસીબીની મદદથી ખોદકામ કરી પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે જગ્યાએ પાણી ભરાયેલા છે તે જગ્યાએ ખોદકામ કરી પાણીનો નિકાલ થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। એસપી ભગીરથ જાડેજાની નજર હેઠળ આ કાર્ય થઈ રહ્યું હોવાની જાણકારી મળી રહી છે, જેમાં પોલીસની ટીમ પણ મદદમાં લાગી છે। વધુ માહિતી મેળવીશું ગ્રાઉન્ડ ઝીરોથી। અમારી સાથે ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પણ જોડાઈ રહ્યા છે। અંકિત, જે રીતે પરિસ્થિતિ પોરબંદરની છે, જાનમાલને પણ ખૂબ જ મોટું નુકસાન, હાલમાં કેવી રીતે તમામ લોકોને બચાવવાના પ્રયાસ, કઈ રીતે ખુદ એસપી મેદાને આવ્યા છે? ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય પંથકોની અંદર 17 ઇંચથી પણ વધુ વરસાદ છે તે વરસ્યો છે ને બોખીરા ગામ છે તે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું છે। ત્યારે ગામનું જે પાણી છે તે ખાડીની અંદર જાય તે માટે હાલ અત્યારે રસ્તો તોડવાની કામગીરી છે તે જેસીબી દ્વારા કરવામાં આવી રહી છે। સાથોસાથ સ્થળ ઉપર અત્યારે એસપી ભગીરથસિંહ જાડેજા અને તેમની ટીમ છે તે પણ ખાસ કરીને હાલ અત્યારે જોવા મળી રહી છે। આપણે એસપી સાથે જ સીધી વાતચીત કરીશું। શું કહેશો સર, ખાસ કરીને હાલ અત્યારે કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે? પોરબંદરનો જે બોખીરા વિસ્તાર છે, જેમાં સતત છેલ્લા 2 દિવસથી જે વરસાદ વરસી રહેલ છે એના લીધે પાણી ભરાયેલું છે સોસાયટી વિસ્તારની અંદર। એ પાણીનો દરિયાની ખાડીમાં ઝડપથી નિકાલ થાય એ માટે એક રસ્તો છે એ તોડી અને પાણીનો ઝડપથી નિકાલ થાય અને ઉતરી જાય એ માટેના હાલ પ્રયત્નો વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા હાથ ધરેલ છે। આ સિવાય જિલ્લાની અંદર પણ જ્યાં વૃક્ષો પડી જવાના લીધે જે રોડ રસ્તા બંધ થયા છે એ પણ ક્લિયર કરી અને વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટેના પ્રયત્નો છે। ખાસ કરીને ઘેડ વિસ્તારની અંદર લગભગ 45 થી 46 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે તકેદારીના ભાગરૂપે। એ તમામ જગ્યાએ પણ બેરિકેડ અને પોલીસ બંદોબસ્ત મૂકી અને લોકો અવરજવર ન કરે એ માટેની તમામ તૈયારીઓ કરી લીધેલી છે। ખાસ કરીને આપના દ્વારા સૂચના પણ આપવામાં આવી છે તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને કે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તમામ પોલીસ છે તે પોલીસ સ્ટેશન ખાતે જ હાજર રહીને રાઉન્ડ ધ ક્લોક પણ પેટ્રોલિંગ કરવામાં આવે। શું કહેશો આ વિશે? તમામ પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફને હાલમાં અમે સતત પેટ્રોલિંગ રાખવા માટેની સૂચનાઓ આપેલી છે। સાથે સાથે રેસ્ક્યુના સાધનો પણ તમામ પોલીસના વાહનોની અંદર ફાળવી દેવામાં આવેલા છે, જેથી કોઈપણ જગ્યાએ બચાવ અને રેસ્ક્યુની કામગીરીની જરૂરિયાત પડે તો કરી શકાય। સાથે તરવૈયાઓની ટીમ અમે તમામ પોલીસ સ્ટેશનની અંદર રાઉન્ડ ધ ક્લોક તૈનાત કરી દીધેલી છે, જેથી કોઈપણ વ્યક્તિ છે એ ડૂબવાના કે મેસેજ મળે તો તાત્કાલિક આ ટીમ દ્વારા અમે એમને બચાવ અને રાહતની કામગીરી કરી શકીએ। એમ છતાં અમે નાગરિકોને પણ અપીલ કરીએ છીએ કે કોઈપણ લોકોએ નીચાણવાળા વિસ્તારની અંદર ખાસ કરીને અવરજવર ન કરવી અને નીચાણવાળા વિસ્તારની અંદર જે લોકો વસવાટ કરે છે એમને પણ સમજાવટ કરી અને સલામત જગ્યાએ ખસેડવા માટે પણ પોલીસ અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે। ચોક્કસ, તો પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે। હાલ જે કામગીરી ચાલી રહી છે તેના પણ અમે આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। જે પ્રમાણે બોખીરા ગામ છે કે જે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું છે, ત્યારે પાણીના વહેણથી જ આપ સમજી શકો છો કે કયા પ્રકારનું પાણીનું વહેણ છે તે જોવા મળી રહ્યું છે અને કેટલા મોટા પ્રમાણમાં અહીંયા પાણીનું જે બ્લોકેજ છે તે જોવા મળી રહ્યું છે અને આ તમામ જે પાણી છે કે તે ખાડી વિસ્તારની અંદર જાય તે માટે માર્ગ અને મકાન વિભાગની પણ અહીં ટીમ તૈનાત છે। તેમના દ્વારા પણ આ જે કામગીરી છે તે ખાસ કરીને કરવામાં આવી રહી છે। તો સાથોસાથ જે પોરબંદર એસપી છે બીયુ જાડેજા તેમને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમના દ્વારા તમામ જે પ્રયત્નો છે તે હાલ અત્યારે કરવામાં આવી રહ્યા છે। સાથોસાથ તેમના તાબા હેઠળ આવતા તમામ જે આભાર અંકિત સમગ્ર માહિતી બદલ। તો હાલમાં દ્રશ્યો જોઈ રહ્યા હતા, ખુદ એસપી જે છે તે ખાડીમાં પાણી જાય તે માટેના પ્રયાસ કરી રહ્યા છે, હેલ્પ લેવામાં આવી રહી છે તમામ વિભાગ તરફથી। દ્વારકાથી સમાચાર, કલ્યાણપુરમાં યાત્રાધામ હર્ષદ ખાતે વરસાદી પાણીની આફત જોવા મળી રહી છે। ધોધમાર વરસાદને કારણે હર્ષદની બજારોમાં પાણી ઘૂસી ગયા છે। યાત્રાધામ હર્ષદ ખાતે આવતા ભક્તોને દર્શન વિના પરત ફરવું પડ્યું છે।
બજારોના રોડ રસ્તાઓ પર પૂરના પાણી વહેતા થયા છે। ભારે વરસાદને કારણે વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કલ્યાણપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। હર્ષદની બજારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે। કોઈ એવો વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં આગળ જળ ત્યાં સ્થળ જેવી પરિસ્થિતિ ન થઈ હોય। સૌથી વધારે મહત્વની વાત એ છે કે સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ થવાનું કારણ જે રીતનો ભારે વરસાદ થયો છે અને તેટલો સમય નથી મળ્યો કે પાણીનો નિકાલ થઈ શકે। દ્વારકાના ભાટિયામાં પણ ધોધમાર વરસાદ ફરી શરૂ થઈ ગયો છે। ભાટિયા ગામે આક્રમક અંદાજમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે। ભાટિયાની મુખ્ય બજારોમાં ધસમસતા પાણીના પ્રવાહ વહેતા થયા છે। ભાટિયાની બજારમાંથી ગોઠણસમા પાણી વહેતા જોવા મળી રહ્યા છે। ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। હાલ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને લઈને એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ભાટિયા ગામની આ મુખ્ય બજાર છે। મુખ્ય બજારમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। બીજી તરફ દુકાનોના ઓટલા સુધી પણ પાણીના પૂર આવી ચૂક્યા છે। વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। હાલ ભાટિયામાં ધોધમાર વરસાદના કારણે તમામ રસ્તાઓ જળમગ્ન બન્યા છે। ત્યારે હાલ ભારે વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાती, देवभूमि द्वारका। बारिश को देखते हुए हमने कल्याणपुर तहसील में विजिट किया है, जहां पर बहुत अधिक मात्रा में पानी भर रहा है। अगर किसी भी प्रकार की कोई कंटीजेंसी होती है, कोई वाटर रेस्क्यू की जरूरत पड़ती है, तो हमारी टीम पूरी तरह से तैयार है।